ઘણા સમય પહેલાની વાત છે. પંજાબના પર્વતોમાં એક સુંદર જગ્યા હતી. ત્યાંથી દૂર દૂર કાશ્મીરની ઊંચી ટેકરીઓ દેખાતી હતી. તે જ પર્વતોમાં સુલતાનપુર નામનું એક નાનું ગામ હતું. પર્વતીય ભૂપ્રદેશને કારણે ઘરો ખૂબ જ દૂર દૂર હતા. આ ગામમાં માંડ 40 ઘર હતા. રઘુ નામનો એક વાળંદ આ ગામમાં રહેતો હતો. તે ખૂબ જ સારો, સરળ અને ભગવાનનો ડર રાખનાર માણસ હતો. લોકો તેની ભલાઈ માટે તેનો ખૂબ આદર કરતા હતા. ભગવાને તેને 5 બાળકોનો આશીર્વાદ આપ્યો હતો. તેની પત્ની પણ ખૂબ જ સમજદાર અને દયાળ હતી. પરંતુ વાળંદ હજુ માંડ સુખી થયો હતો ત્યાં જ તેના પર એક મોટી દુર્ઘટના આવી પડી. તેની પત્ની તેને છોડીને ચાલી ગઈ, અવસાન પામી. શિયાળો હતો અને તેને ન્યુમોનિયા થયો હતો. તેણે ગામના ડોક્ટરની સલાહ લીધી, પરંતુ તેનાથી કોઈ ફાયદો થયો નહીં. તે હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ તેનું મૃત્યુ થયું. વાળંદનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું હતું. તેના બાળકો ખૂબ નાના હતા, 3 પુત્રો અને 2 પુત્રીઓ. મોટી પુત્રી 12 વર્ષની હતી. હવે વાળંદ પોતે જ ઘરકામ કરતો અને પૈસા કમાવવા બહાર જતો હતો. ગામલોકોએ તેને ફરીથી લગ્ન કરવાની સલાહ આપી, પણ વાળંદે ના પાડી. તે ખૂબ મહેનત કરતો, પણ દિવસમાં 2 ટંકનું ભોજન માંડ કમાઈ શકતો. ગામલોકોએ થોડી મદદ કરી, પણ કેટલા સમય માટે? છેવટે મહેનત વિના કંઈ પણ પ્રાપ્ત થઈ શકતું નથી. વાળંદે વિચાર્યું કે આ ગામમાં ફક્ત થોડા જ ઘરો છે અને કોઈ પણ રોજ વાળ કે દાઢી કરાવવા માટે આવતું નથી, તો શા માટે બીજા ગામમાં પોતાનું નસીબ અજમાવવું નહીં? બીજું ગામ તેના ગામથી 6 માઇલ દૂર એક ટેકરીની તળેટીમાં હતું. તે સમયે બીજા ગામોમાં જવા માટે બળદગાડાનો ઉપયોગ થતો હતો, પરંતુ તે સમયે તે ગામમાં કોઈની પાસે બળદગાડું નહોતું. ગમે તે હોય, તે એક ડુંગરાળ વિસ્તાર હતો. તે સવારે વહેલો ઉઠતો, જરૂરી કામકાજ કરતો, બાળકોને ખવડાવતો, પોતે ખાતો અને પછી બાળકોને ઘરે રહેવાની સલાહ આપતો. તે નજીકના 2-4 પાડોશીઓને પણ બાળકોની સંભાળ રાખવા કહેતો. પછી વહેલી સવારે તે પોતાનો સામાન ભરેલો થેલો લઈને જંગલના રસ્તે બીજા ગામ તરફ જતો. પર્વતો ઉતર્યા પછી તેને એક નાની અને છીછરી નદી પાર કરવી પડતી અને પછી બીજા ગામ સુધી પહોંચવા માટે જંગલમાંથી 2 માઇલ ચાલવું પડતું. બીજા ગામમાં કામ કરવાથી તેની આર્થિક પરિસ્થિતિમાં ઘણો સુધારો થયો હતો. એકમાત્ર મુશ્કેલી મુસાફરીની હતી, પરંતુ વાળંદને તેની આદત પડી ગઈ હતી. ત્યાં કામ કરતા 5 મહિના થઈ ગયા હતા. એક દિવસ વાળંદ બીજા ગામથી પાછો ફરી રહ્યો હતો. નદી પાર કર્યા પછી તેણે પોતાના ગામ તરફ પાછા ફરવાનો નિર્ણય લીધો. ત્યારે તેણે એક ઝાડ જોયું. તે આશ્ચર્યચકિત થઈ ગયો. એક સુંદર યુવતી ઝાડની ડાળી પર બેઠી હતી અને તેને પ્રેમથી જોઈ રહી હતી. વાળંદ ગભરાઈ ગયો અને ઝડપથી આગળ વધવા લાગ્યો. ત્યારે પાછળથી એક ગંભીર અવાજ આવ્યો, "રઘુ, રોકાઈ જા." તેની અનિચ્છા છતાં વાળંદ અટકી ગયો. તે સ્ત્રી ઝડપથી નીચે કૂદી પડી અને તેની પાસે ગઈ. વાળંદે પૂછ્યું, "તું કોણ છે અને તને શું જોઈએ છે?" તેણીએ જવાબ આપ્યો, "મારું નામ શિવાઈ છે. હું ફૂલનગરમાં રહું છું." વાળંદે વિચાર્યું, આસપાસ ફૂલનગર નામનું કોઈ ગામ નથી. હું આસપાસના ગામોને ખૂબ સારી રીતે ઓળખું છું. સ્ત્રીએ હસીને કહ્યું, "ગામ અહીં જ છે, તમને ખબર નથી." વાળંદે કહ્યું, "હું શું કરી શકું?" સ્ત્રીએ કહ્યું, "રઘુ, હું તને રોજ અહીંથી પસાર થતો જોઉં છું. આજે મને તારી સાથે વાત કરવાનું મન થયું, તેથી હું આવી ગઈ." વાળંદે કહ્યું, "મારા બાળકો ઘરે મારી રાહ જોઈ રહ્યા છે. મારે જલ્દી જવું પડશે. મારી પાસે હમણાં વાત કરવાનો સમય નથી." આટલું કહીને વાળંદ ચાલતો રહ્યો. તે ઘરે ગયો, રાત્રિભોજન રાંધ્યું, બાળકોને ખવડાવ્યું અને સૂઈ ગયો. તેણે તે સ્ત્રી સાથે બનેલી ઘટના વિશે વધુ વિચાર્યું નહીં. આગામી 2-3 દિવસ સુધી વાળંદે તેને ફરી જોઈ નહીં, કારણ કે દિવસ ઝડપથી આથમી રહ્યો હતો. વાળંદે પોતાની સાથે એક નાનું ફાનસ રાખવાનું શરૂ કર્યું હતું. 5મા દિવસે તેને તે સ્ત્રી ફરીથી તે જ જગ્યાએ મળી. આજે વાળંદ ફાનસના પ્રકાશમાં થોડો ગભરાયેલો લાગતો હતો. એક ક્ષણ માટે વાળંદ ડરી ગયો અને કહ્યું, "મારો રસ્તો છોડો." વાળંદે પૂછ્યું, "તમે શું વાત કરવા માંગો છો? આ સમયે ઘરની બહાર કેમ ફરો છો? તમારા પરિવારવાળા તમને રોકતા નથી." સ્ત્રીએ પૂછ્યું, "મને કોણ રોકી શકે?" વાળંદે કહ્યું, "તો પછી તમારો પરિવાર બેદરકાર છે." સ્ત્રીએ કહ્યું, "રઘુ, મને કોઈ રોકી શકતું નથી.
હું તને મારા હૃદયના ઊંડાણથી પ્રેમ કરું છું. હું છેલ્લા 2 મહિનાથી તને અહીંથી પસાર થતો જોઈ રહી છું. જ્યારે મેં તને પહેલી વાર જોયો ત્યારે હું સ્તબ્ધ થઈ ગઈ હતી. વાળંદે કહ્યું, મારા 5 બાળકો છે. મારી પાસે આ બધી બાબતો માટે સમય નથી. સ્ત્રીએ કહ્યું, રઘુ, કંઈ ના કહે. હું તારા વિશે બધું જાણું છું. શું તું મારી સાથે લગ્ન કરીશ? વાળંદ તેના શબ્દો સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. તેણે કહ્યું, હું તને ઓળખતો પણ નથી. લગ્નનો તો પ્રશ્ન જ નથી. હું મારા બાળકોને માંડ માંડ ખવડાવી શકું છું. હવે હું લગ્નનો બોજ સહન કરી શકું તેમ નથી. સ્ત્રીએ કહ્યું, રઘુ, જો તું મારી સાથે લગ્ન કરે તો તારો પરિવાર સુધરી શકે છે. વાળંદે કહ્યું, વાહ, શું તારી પાસે અલાદ્દીનનો દીવો છે? સ્ત્રીએ કહ્યું, જરા વિચારો રઘુ, હું તને અહીં મળતી રહીશ. આટલું કહીને તે સ્ત્રી ઝાડીઓમાં ગાયબ થઈ ગઈ. વાળંદ બડબડાટ કરતો પોતાના રસ્તે ચાલ્યો ગયો. તું પાગલ થઈ ગઈ છે. બીજા દિવસે તે જ જગ્યાએ સ્ત્રીએ વાળંદને ફરી પૂછ્યું, રઘુ, તે શું વિચાર્યું? વાળંદે કહ્યું, તે મારામાં શું જોયું? તને ખબર છે કે મારા 5 બાળકો છે. તારો પરિવાર પણ સંમત નહીં થાય. સ્ત્રીએ કહ્યું, એ બધું ભૂલી જા. બસ મને કહે, તું મારી સાથે લગ્ન કરીશ કે નહીં? વાળંદે જવાબ આપ્યો, ના. સ્ત્રીએ કહ્યું, વિચાર કર રઘુ, તારી પાસે હજુ પણ સમય છે. આટલું કહીને તે ચાલી ગઈ. બીજા દિવસે વાળંદ પોતાના કામમાં સંપૂર્ણપણે ખોવાયેલો હતો. જે ગામમાં તે કામ પર ગયો હતો ત્યાં એક ખૂબ જ વૃદ્ધ માણસ હતો. વાળંદ તેની પાસે ગયો અને જે બન્યું હતું તે બધું કહ્યું. વૃદ્ધ માણસે કહ્યું, રઘુ, મેં ક્યારેય ફૂલનગર નામના ગામ વિશે સાંભળ્યું નથી. તેમણે સલાહ આપી, રઘુ, જલ્દી જા. જો તને આજે તે મળે તો તેને વાતચીતમાં વ્યસ્ત રાખજે અને તેની આંખો પર ધ્યાન આપજે કે તે પલક ઝબકાવે છે કે નહીં. અને બીજી વાત, તેના પગ પર નજર રાખજે. જોજે કે તેના અંગૂઠા કઈ તરફ છે. કાલે પાછા આવીને મને તેના વિશે બધું જણાવજે. આ સાંભળી વૃદ્ધ માણસ ઊંડા વિચારમાં પડી ગયા. પછી વાળંદ તેના ગામ તરફ પાછો ગયો. જ્યારે તે નદી પાર કરીને તે જગ્યાએ પહોંચ્યો ત્યારે તેણે તે સ્ત્રીને તે જ ઝાડ પર બેઠેલી જોઈ. તેણે તેનું ધ્યાનથી નિરીક્ષણ કર્યું. તે ઝાડ પરથી નીચે ઉતરી અને રઘુ પાસે આવીને પ્રેમથી બોલી, રઘુ, આજે તું મોડો પડ્યો છે. વાળંદે જવાબ આપ્યો, હા, આજે ઘણું કામ હતું. વાળંદ તેની આંખોને નજીકથી જોવા લાગ્યો. તેની આંખોમાં ભય સાથે એક વિચિત્ર ચમક હતી. વાળંદને થોડીવાર માટે ચક્કર આવવા લાગ્યા. પછી ફરીથી શાંત થઈને તેણે તેના પગ તરફ જોયું, પરંતુ તેના લાંબા સ્કર્ટને કારણે તે તેના પગ જોઈ શક્યો નહીં. પછી વાળંદને અચાનક એક વિચાર આવ્યો અને તેણે કહ્યું, અરે, હું આજે તારા માટે ગજરા કરડા લાવ્યો છું. આ સાથે વાળંદે તેની બેગમાં હાથ નાખ્યો. સ્ત્રીએ ખુશીથી પોતાનો સ્કર્ટ સહેજ ઊંચો કર્યો અને કહ્યું, રઘુ, કૃપા કરીને મને ગજરા આપો. જ્યારે વાળંદે તેના પગ જોયા ત્યારે તેનું મોં ડરથી ખુલ્લું રહી ગયું. તેના પગ ઊંધા હતા. તેણે ઝડપથી વાત ફેરવી અને કહ્યું, ઓહ, મને લાગે છે કે હું તે દુકાન પર જ ભૂલી ગયો છું. હું કાલે લઈ આવીશ. સ્ત્રીએ ખુશીથી જવાબ આપ્યો, ઠીક છે રઘુ, કાલે ચોક્કસ લાવજે. હું તમારી રાહ જોઈશ. આ સાથે સ્ત્રી ઝાડીઓમાં અદૃશ્ય થઈ ગઈ. વાળંદ ઝડપથી ઘરે પાછો ફર્યો. ઘરના કામ પૂરા કર્યા પણ તે આખી રાત સૂઈ શક્યો નહીં. બીજા દિવસે કામ પૂરું કરીને તે સીધો તે વૃદ્ધ માણસ પાસે ગયો અને બધી હકીકત જણાવી. વૃદ્ધ માણસે કહ્યું, જેનો મને ડર હતો તે જ થયું. વાળંદે પૂછ્યું, તમારો શું મતલબ છે? વૃદ્ધે કહ્યું, તેણે તને કહ્યું હતું કે તેના ગામનું નામ ફૂલનગર છે. ખરેખર તે પોતાની જ દુનિયાની વાત કરતી હતી. આ જીવોની પોતાની એક અલગ દુનિયા હોય છે અને ક્યારેક તેઓ ભૂલથી આપણી દુનિયામાં પ્રવેશ કરે છે. વાળંદે કહ્યું, કૃપા કરીને મને સ્પષ્ટ રીતે સમજાવો. મને કશું સમજાતું નથી. વૃદ્ધે કહ્યું, રઘુ, જેને તું સ્ત્રી માને છે, ખરેખર તે એક વળગાડ અથવા ભૂત છે જે તારા પ્રેમમાં છે. વૃદ્ધ માણસના શબ્દો સાંભળીને વાળંદનો ચહેરો ફિક્કો પડી ગયો. તો હવે મારે શું કરવું જોઈએ? વૃદ્ધે જવાબ આપ્યો, જો તું તેનું કહેવું નહીં માને તો તે તને નુકસાન પહોંચાડી શકે છે. વાળંદે ફરી પૂછ્યું, તો ઉપાય શું? વૃદ્ધ માણસે કહ્યું, તેને મીઠી વાતોમાં ફસાવીને તેના માથાનો એક વાળનો ચોટલો કાપી નાખ. પછી તે તારા નિયંત્રણમાં આવી જશે. તે ક્યારેય તારી વિરુદ્ધ નહીં થઈ શકે. પણ યાદ રાખજે
તેને તે કાપેલા વાળને ક્યારેય સ્પર્શવા ન દેતો. તેને એવી જગ્યાએ છુપાવજે જ્યાં તે તેને ક્યારેય ન મળે. વાળંદે કહ્યું, હું તેને ગુલામ બનાવવા માંગતો નથી, હું તો બસ મારો જીવ બચાવવા માંગુ છું. વૃદ્ધે કહ્યું, તેનાથી છુટકારો મેળવવો સરળ નથી. તેની સાથે પ્રેમથી વાત કર. એકવાર તે તારા નિયંત્રણમાં આવી જાય પછી તે તને બધું સાચું કહેશે. જો તને મારા પર વિશ્વાસ હોય તો તેને નિયંત્રિત કરવાનો પ્રયાસ કર, નહીં તો જો તું તેના કહેવા પ્રમાણે નહીં કરે તો તે તને બરબાદ કરી દેશે. વાળંદે આખો દિવસ વિચારમાં વિતાવ્યો અને સાંજ પડતા જ તે ગામ તરફ રવાના થયો. આજે તે સ્ત્રી ફરી તેને એ જ જગ્યાએ મળી. તે ખૂબ સુંદર દેખાતી હતી. વાળંદે તેને એવો અહેસાસ ન થવા દીધો કે તે તેનું રહસ્ય જાણે છે. હવે તે તેના વાળ કાપવાની તકની રાહ જોવા લાગ્યો. ઓહો, તારી પાયલ કેટલી સુંદર છે, એમ કહી તેણે પોતાની બેગ જમીન પર મૂકી અને પાયલને અડકવા માટે નીચે નમ્યો. તે જ સમયે તે સ્ત્રી પણ પાયલ જોવા માટે ઉત્સુકતાથી નીચે ઝૂકી. વાળંદે તક ઝડપીને પોતાની પાસે રહેલી કાતર કે છરીથી તેના વાળનો એક ભાગ કાપી નાખ્યો. તે સ્ત્રી જોરથી રડવા લાગી અને ગભરાઈ ગઈ. વાળંદ પણ એક ક્ષણ ડરી ગયો. સ્ત્રીએ કહ્યું, રઘુ, તે મને દગો આપ્યો છે. તે મારા પ્રેમનો ફાયદો ઉઠાવ્યો છે. હું તો પહેલેથી જ તારી પ્રેમની ગુલામ હતી, પણ તે મારા વાળ કાપીને સારું નથી કર્યું. વાળંદે કહ્યું, સારું, પહેલા તારા મૂળ સ્વરૂપમાં આવ અને મને તારા વિશે બધું સાચું જણાવ. સ્ત્રીએ તેના અસલી સ્વરૂપમાં આવીને કહ્યું, મારું નામ શિવાઈ છે. અમારું રહેઠાણ ફૂલનગર છે. એક દિવસ હું અહીં ભટકતી હતી ત્યારે તને આ રસ્તેથી પસાર થતો જોયો અને મને તારા પ્રત્યે આકર્ષણ થયું. હવે હું તારી ગુલામ છું. બોલ, હું તારા માટે શું કરી શકું? વાળંદે કહ્યું, મને હવે તારાથી ડર નથી લાગતો. હું તને ઘરે લઈ જઈ શકું છું, પણ શરત એ છે કે તારે મારા બાળકોને ક્યારેય તારું સાચું સ્વરૂપ બતાવવાનું નથી. તેમને તારી પાછળની બાજુ ઊંધા પગ દેખાવી જોઈએ નહીં અને ગામમાં કોઈને આ રહસ્ય ખબર પડવી જોઈએ નહીં. નહીં તો તને ખબર છે કે તારા વાળ મારા કબજામાં છે. સ્ત્રીએ કહ્યું, હા, હું જાણું છું. જો તમે મારા વાળ ન કાપ્યા હોત તો પણ હું તમે કહો તે કરવા તૈયાર હતી. હું તમારી સાથે આવવા ખુશ છું. વાળંદે સ્પષ્ટતા કરી, હું તારી સાથે કોઈ ખોટો સંબંધ રાખવા માંગતો નથી, એટલે એવું કંઈ વિચારીશ પણ નહીં. સ્ત્રીએ કહ્યું, જેવી તમારી ઈચ્છા. રઘુએ કહ્યું, મારી સાથે આવ. તે વાળંદની પાછળ પાછળ ચાલવા લાગી. જ્યારે તેઓ ઘરે પહોંચ્યા ત્યારે તેની પુત્રીએ પૂછ્યું, પપ્પા, આ કોણ છે? વાળંદે જવાબ આપ્યો, દીકરા, આ તમારી નવી માતા છે. બાળકો પોતાની માતા જેવી વ્યક્તિને ઘરે આવેલી જોઈને ખૂબ ખુશ થયા. વાળંદ રસોઈ બનાવવા ગયો ત્યારે તે સ્ત્રીએ કહ્યું, આજથી રસોઈની ચિંતા છોડી દો. ઘરના બધા કામ હવે મારા છે. ખરેખર વાળંદની દુનિયા બદલાઈ ગઈ હતી. ઘરના બધા કામ જાતે જ ચમત્કારિક રીતે થવા લાગ્યા. વાળંદે બાળકોને કડક સૂચના આપી હતી કે તેઓ પોતાની માતા વિશે કોઈને કંઈ ન કહે. જ્યારે પણ બાળકો બહાર રમવા જતા ત્યારે ગામના લોકો તેમને સાફ સુથરા અને નવા કપડામાં જોઈને આશ્ચર્યચકિત થઈ જતા. ઘર પણ હંમેશા ચોખ્ખું ચણક રહેતું. હકીકતમાં તે સ્ત્રી હવે બીજા કોઈને દેખાતી નહોતી. કેટલીક વાર તે સ્ત્રીને વાળંદે તેના વાળ કાપ્યા તેનો અફસોસ થતો હતો, કારણ કે તે હવે પોતાની દુનિયાના લોકોને મળી શકતી નહોતી. વાળંદે તે વાળ એક વાસણમાં ભરીને ઘરની દિવાલ પાસે જમીનમાં દાટી દીધા હતા. સમય પસાર થતો ગયો અને બાળકો મોટા થતા ગયા. લોકો તેમને પૂછતા, તમને આટલા તૈયાર કોણ કરે છે? બાળકો નિર્દોષતાથી જવાબ આપતા, અમારી મમ્મી. લોકો નવાઈ પામતા કે જેની માતાને ગુજરી ગયા વર્ષો થઈ ગયા તે વળી ક્યાંથી આવી. એક સાંજે પાડોશની એક સ્ત્રીએ કુતૂહલવશ વાળંદના ઘરમાં ડોકિયું કર્યું. તે દિવસે પેલી સ્ત્રીથી ભૂલ થઈ ગઈ અને પાડોશીએ તેને ઊંધા પગે શાકભાજી કાપતી જોઈ લીધી. પાડોશી સ્ત્રી તો ત્યાં જ બેહોશ થઈ ગઈ. ભાનમાં આવ્યા પછી તેણે ઘરે જઈને તેના પતિને બધી વાત કરી. તેના પતિએ કહ્યું, આવી વાતો ફરી ના કરતી. જો આ ખોટું નીકળશે તો ગામમાં કોઈ આપણી વાત નહીં માને. પણ પત્નીએ સોગંદ ખાઈને કહ્યું કે તે સાચું જ કહે છે. ત્યારબાદ દંપતીએ ઘણીવાર વાળંદના ઘરમાં છુપાઈને જોયું અને પતિએ પણ તે દ્રશ્ય જોયું. આખી વાત વાયુવેગે ગામમાં ફેલાઈ ગઈ અને લોકો વાળંદના ઘરને ભૂતિયા ઘર તરીકે ઓળખવા લાગ્યા. જ્યારે આ વાત વાળંદના કાને પહોંચી ત્યારે તે ગભરાઈ ગયો. તેણે ઘરે આવી સ્ત્રીને કહ્યું, લોકો આપણા વિશે અનેક પ્રકારની વાતો કરે છે.
મેં તને કહ્યું હતું ને કે કોઈની સામે દેખાતી નહીં. સ્ત્રીએ કહ્યું, મેં જાણી જોઈને આવું નથી કર્યું. મેં વર્ષોથી તારા ઘર અને બાળકોની સંભાળ રાખી છે, હવે મને મુક્ત કરી દે. પણ વાળંદને તેની મદદની આદત પડી ગઈ હતી, એટલે તેણે ના પાડી. થોડા દિવસો પછી વાળંદનો સૌથી નાનો દીકરો તે જ દિવાલ પાસે માટી ખોદી રહ્યો હતો, જ્યાં વાળંદે વાળ છુપાવ્યા હતા. રમતા રમતા તેણે ઘણું ઊંડું ખોદ્યું. તે જ સમયે પેલી સ્ત્રી છોકરાને કંઈક ખાવા આપવા માટે ત્યાં આવી અને તેની નજર પેલા વાસણ પર પડી. છોકરાએ ઉત્સાહમાં કહ્યું, જો મમ્મી, આ વાસણમાં શું છે? હું ક્યારનો તેને કાઢવાનો પ્રયત્ન કરતો હતો. જેવું સ્ત્રીએ વાસણ ખોલ્યું અને પોતાના કાપેલા વાળ જોયા, તેણે તરત જ તેને ચૂલામાં નાખીને બાળી નાખ્યા. હવે તે વાળંદના બંધનમાંથી મુક્ત હતી. સાંજે જ્યારે વાળંદ ઘરે આવ્યો ત્યારે સ્ત્રીએ કહ્યું, રઘુ, હવે મારે જવું પડશે. મને મારા સ્વજનોની યાદ આવે છે અને હવે તારા બાળકો પણ મોટા થઈ ગયા છે. જો હું તારી ગુલામ રહીશ અને તું ગુજરી જઈશ તો હું હંમેશા માટે આ ઘરમાં કેદ થઈ જઈશ. વાળંદે તેને રોકવા માટે કાલાવાલા કર્યા, પણ સ્ત્રીએ કહ્યું, હું તને ખુશ કરવા માંગતી હતી એટલે આટલા વર્ષો રહી. હવે હું મુક્ત છું, કારણ કે તમે પેલા વાળનું રક્ષણ ન કરી શક્યા. પણ જતા જતા હું તે વાસણમાં તારા માટે કંઈક છોડીને જાઉં છું, કારણ કે હું તને ખરેખર પ્રેમ કરતી હતી. હું તને એટલું આપીશ કે તારી બાકીની જિંદગી આરામથી પસાર થશે. આટલું કહીને તે સ્ત્રી અદૃશ્ય થઈ ગઈ. વાળંદ તેને બૂમો પાડતો રહ્યો અને રડવા લાગ્યો. તેણે પેલું વાસણ જોયું તો તે સોનાના સિક્કાઓથી ભરેલું હતું. સિક્કા મળ્યા છતાં ગામમાં તેની બદનામી ઓછી ન થઈ. લોકો તેને ભૂતના ઘર તરીકે જ ઓળખતા રહ્યા. અંતે વાળંદે તે ગામ છોડી શહેરમાં નવું ઘર ખરીદ્યું અને પોતાના બાળકો સાથે ત્યાં રહેવા ચાલ્યો ગયો. જો તમને આ વાર્તા ગમી હોય તો કૃપા કરીને અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. આભાર મિત્રો.